પછી કોલેજ લાઈફ એ દરેક સ્ટુડન્ટ માટેની હંમેશાથી સપનાની વાત હોય છે. કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરે છે અને કોલેજ લાઈફની શરૂઆત કરે છે ત્યારે હંમેશા એવું વિચારતા હોય છે કે મારી કોલેજ લાઈફ એવી હોવી જોઈએ કે જે મને લાઈફ ટાઈમ યાદ રહે. કઈ રીતે? ભણતરથી પણ અને મિત્રો સાથેની મસ્તી પણ. મિત્રો સાથેની મસ્તીમાં જો ભણતર છુપાયેલું હોય તો એ આ યુનિવર્સિટી. જે યુનિવર્સિટી એક્ઝિક્યુશનમાં વધારે ધ્યાન આપે છે અને ભણતરમાં એટલું જ ધ્યાન આપે છે. અને જો હું એવું કહું કે મિત્રો સાથેનું જે ભણતર છે, મિત્રો સાથેની જે મિત્રતા છે, એવી જ મિત્રતા જો ટીચર્સ સાથે કે ફેકલ્ટી સાથે જોડાઈ જાય તો સોને પે સુહાગા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ આજે જ્યારે આવી છે JG યુનિવર્સિટી અમદાવાદને ફોકસ કરવા, એની એક્સપ્લોર કરવા માટે, એની જર્ની એક્સપ્લોર કરવા માટે, ત્યારે આજે જે જગ્યા પર હું છું એ છે એક એવો ડોમ કે જે સ્પેશિયલ એડમિશન ડિપાર્ટમેન્ટ માટે બનાવવામાં આવ્યો છે. પણ અહીંયા આપણે આવીએ એ પહેલાં લઈ જાઉં છું યુનિવર્સિટીની અલગ અલગ જગ્યા પર અને એના વિઝન વિશે વાત કરવા. તો ચાલો આજે એક્સપ્લોર કરીએ JG યુનિવર્સિટી અમદાવાદ. JG યુનિવર્સિટી એક નવી પેઢીની ટેકનોલોજી આધારિત અને આધુનિક શિક્ષણ પ્રણાલી ધરાવતી યુનિવર્સિટી છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટી દ્વારા એવા અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે જે સમય સાથે બદલાતી ટેકનોલોજી, ઉદ્યોગ અને વૈશ્વિક બજારની માંગને અનુરૂપ હોય. યુનિવર્સિટીના કોર્સીસ વિદ્યાર્થીઓને રોજગાર તેમજ સ્વરોજગાર બંને માટે સક્ષમ બનાવે છે, જેથી તેઓ પોતાના કારકિર્દીના ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. JG યુનિવર્સિટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી આપવાનો નથી, પરંતુ એમને ઉદ્યોગ માટે તૈયાર કરવાનો અને જવાબદાર સાથે કૌશલ્યસભર વ્યાવસાયિક તરીકે ઘડવાનો છે. JG યુનિવર્સિટી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી ફેકલ્ટી, ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ લર્નિંગ અને નવીન શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સફળ બનાવવા માટે તૈયાર કરે છે. અમારું જે કરિક્યુલમ છે એ સંપૂર્ણ NEP સાથે અલાઇન છે અને NEPની અંદર જે સ્કિલ ડેવલપમેન્ટ છે, તો એ સ્કિલ ડેવલપમેન્ટનું કરિક્યુલમ અમે એવી રીતે અલાઇન કર્યું છે કે જેથી એ લોકોનું ખરેખર સ્કિલ ડેવલપમેન્ટ થાય. એ લોકોને એડવાન્સ એક્સેલ, કોમ્પ્યુટિંગ, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એવા કરિક્યુલમની અંદર જે એડ કરેલા છે જેનાથી એમનો સ્કિલ ડેવલપ થાય અને એ સ્કિલ ડેવલપમેન્ટના લીધેથી ઇન્ડસ્ટ્રીમાં એમનું એસોસિએશન અને ઝડપથી એમને પ્લેસમેન્ટ મળી શકે. વિદ્યાર્થીઓને ફક્ત અમદાવાદ કે ગુજરાત પૂરતું એક્સપોઝર નથી આપતા, પણ એ લોકોને અમે ગ્લોબલ એક્સપોઝર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. IIM બેંગ્લોરથી ફેકલ્ટીઝ આવે છે અમારા ત્યાં આગળ. એ લોકો 1 વીકનો પ્રોગ્રામ, લેક્ચર્સ કન્ડક્ટ કરે છે અને એમાંથી એક બેચમાંથી 6 વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે
અને એ 6 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી બેંગ્લોર આઈઆઈએમની અંદર મોકલે છે અને જ્યાં આગળ ગયા વર્ષે પહેલી વખત જ્યારે એ લોકોએ પરફોર્મ કર્યું ત્યારે ફાઇનલ લેવલમાં એ બંને ટીમ સિલેક્ટ થઈ. એટલે અહીંયા આગળ એ રીતનું એજ્યુકેશન આપવામાં આવે છે કે જેથી એમને ગ્લોબલ એક્સપોઝર મળી શકે. અહીંયા અમે એવી રીતનું એજ્યુકેશન આપીએ છીએ કે જેથી એ લોકો ખાલી જોબ કરે નહીં પણ જોબ ક્રિએટર બને, એ એન્ટરપ્રેન્યોર બને અને વધુ લોકોને જોબ આપી શકે એ રીતના કરિક્યુલમનું અમે ડેવલપમેન્ટ કરેલું છે. જે ક્લાસરૂમમાં હું અત્યારે ઊભેલી છું એ ક્લાસરૂમ સાયકોલોજીથી અને સાથે ટેકનિકલી બહુ જ એડવાન્સ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અહીંયા ડિજિટલ સ્ક્રીનની સાથે સાથે એ બધા જ સબ્જેક્ટ સમજાવવામાં આવે છે કે જે સબ્જેક્ટ સ્ટુડન્ટને ડીપલી નોલેજ પણ આપે છે અને સાથેની પ્રેક્ટિકલ કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટ થાય છે એ ડિજિટલી પણ સમજાવવામાં આવે છે. સાથે અહીંયા નિયોન કલર ડિઝાઇન કરવામાં આવ્યા છે બેન્ચીસમાં, જેનો મતલબ થાય છે કે જો નિયોન કલર્સ તમારી આજુબાજુ છે તો તમે આજુબાજુ ધ્યાન ભટકાવી નથી શકતા. સાયકોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો નિયોન કલર્સ જો તમારી બેન્ચ કે તમારી આસપાસ છે તો તમારું ધ્યાન, તમારું ફોકસ એક જ જગ્યા પર રહે છે. JG યુનિવર્સિટીનું મુખ્ય કેમ્પસ અમદાવાદના ડ્રાઇવ એન્ડ રોડ પર આવેલા એશિયા કેમ્પસમાં આવેલું છે. શહેરના મધ્ય ભાગમાં સ્થિત હોવાને કારણે મેટ્રો અને અન્ય સ્થાનિક પરિવહન સુવિધાઓ સુધી સરળ અને ઝડપી પહોંચી શકાય છે. યુનિવર્સિટી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્ચરલ એક્ટિવિટીઝ અને સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ પર પણ વિશેષ ધ્યાન આપે છે, જેથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, आत्मविश्वास અને टीम वर्क જેવા ગુણોનો વિકાસ થાય. जेजी यूनिवर्सिटी में हम स्टूडेंट्स को प्रिपेयर कर रहे हैं इंडस्ट्री की फ्यूचर रिक्वायरमेंट्स के लिए. यहाँ स्टूडेंट्स को पढ़ाई के अलावा हम इंडस्ट्रियल विजिट्स पे लेके जाते हैं. इंडस्ट्री से रिलेटेड बहुत सारे प्रोजेक्ट्स होते हैं जिसमें स्टूडेंट्स इन्वॉल्व होते हैं. स्टूडेंट्स को हम लोग फैकल्टीज़ के साथ जैसे कि पार्ले में, अमूल में और जो डिफरेंट ऑर्गेनाइजेशंस हैं वहाँ पे बच्चे जाते हैं. वहाँ पे किस तरीके का काम होता है, प्रैक्टिकल एक्सपोजर देखा जाता है. उसके बाद जो एक्सपर्ट्स, इंडस्ट्री एक्सपर्ट्स हैं वो यहाँ पे आते हैं और वो अपनी सक्सेस स्टोरी को शेयर करते हैं सो दैट स्टूडेंट कैन बी इंस्पायर्ड टू बिकम सक्सेसफुल इन देयर लाइफ. इसके अलावा इवेंट जो है वो यूनिवर्सिटी में बहुत सारे होते हैं. एवरी 2 months और 1 month वी आर हैविंग वन बिग इवेंट. इवेंट्स ऑर्गेनाइज्ड, कंडक्टेड बाय द स्टूडेंट फॉर द स्टूडेंट. तो ये यहाँ पे स्टूडेंट्स को एक्सपोजर मिलता है, ओनरशिप मिलती है. उसके अंदर भी, इवेंट्स के अंदर भी बच्चों को बहुत सारे अपॉर्चुनिटीज़ मिलती हैं, जैसे कि दे ब्रिंग इन देयर स्किल्स फॉर एंटरप्रेन्योरशिप. उनको स्टॉल्स लगाने के मौके मिलते हैं, उनको अपॉर्चुनिटीज़ मिलती हैं. तो वो सीखते हैं कि किस तरीके से इन चीज़ों को ऑर्गेनाइज़ करना है, किस तरीके से उनको अपने इंडिविजुअल लेवल पे फ्यूचर में वो मैनेज कर पाएंगे. इसके अलावा स्टूडेंट्स को हम देखते हैं कि हम उनको डिफरेंट ऑर्गेनाइजेशंस के अंदर, डिफरेंट इंस्टीट्यूट्स के अंदर जो कॉम्पिटिशन्स होते हैं, हैकेथॉन्स होती हैं, मैराथॉन्स होती है, कंपटीशन एक्टिविटीज़ होती हैं, प्रेजेंटेशन स्किल्स होती हैं, बिजनेस कॉन्क्लेव्स होते हैं. तो वी अप्रिशिएट आवर स्टूडेंट्स टू पार्टिसिपेट ओवर देयर एंड दे आर वेरी मच पार्टिसिपेटिंग एज वेल एज दे आर विनिंग लॉट ऑफ प्राइजेज इन वेरियस इंस्टीट्यूशंस. वी आर ऑल्सो ऑर्गेनाइजिंग वेरियस इवेंट वेयर अदर इंस्टीट्यूशन स्टूडेंट्स आर कमिंग सो दैट हमारे स्टूडेंट जो है वो सिर्फ जेजी यूनिवर्सिटी के साथ कॉम्पीट ना कर रहा हो, यहाँ के स्टूडेंट्स के साथ कॉम्पीट ना कर रहा हो, बल्कि वो एक ग्लोबल स्टूडेंट की तरह कॉम्पीट कर रहा हो, प्रिपेयर कर रहा हो इंडस्ट्री के लिए. वी आर लुकिंग फॉर स्टूडेंट्स जो कि फ्यूचर के लिए तैयार होना चाहते हैं, जो ट्रेनेबल हैं, कोचेबल हैं, जो अपने एक मेहनत की उम्मीद के साथ आते हैं. दे आर रेडी टू वर्क हार्ड विद अस. So we are looking for them and they can grow with us, they can join with us and I'm sure कि हम उनको एक एक्सीलेंस की तरफ हर रोज़ एक कदम आगे बढ़ाएंगे और वो बहुत अपनी ज़िंदगी में आगे बढ़ेंगे. थैंक यू सो मच. જેજી યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરે છે. અમારો એક જ હેતુ છે કે જે કોઈ પણ વિદ્યાર્થી જેજી યુનિવર્સિટીમાં આવે તો એને આપણે એ રીતે તૈયાર કરીએ, એવું એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ આપીએ. એજ્યુકેશનમાં, પર્સનાલિટીમાં, કમ્યુનિકેશનમાં, સ્પોકન ઇંગ્લિશમાં પણ, કે દરેક જગ્યાએ કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જાય તો એ ઇન્ડસ્ટ્રી માટે એકદમ લાયક હોય. ઇન્ડસ્ટ્રીમાં સિમલેસલી જવા માટે 2 પોસિબિલિટીઝ છે. પહેલી પોસિબિલિટી છે એમ્પ્લોયમેન્ટ અને બીજી છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ.
એમ્પ્લોયમેન્ટ માટે એમની ઉપર થ્રુઆઉટ ધેર એજ્યુકેશન જર્ની અમે ખૂબ કામ કરીએ છીએ, એમને એક્સપિરિયન્શિયલ લર્નિંગ આપીએ છીએ અને હેન્ડ્સ ઓન ભણાવીએ છીએ. બીજું, અમે એવું કંઈ જ બાળકોને ભણાવતા નથી કે જે એમના જીવનમાં યુઝ નથી થવાનું. જે વસ્તુ બાળક ભણે તો એનું જો એપ્લિકેશન ના હોય તો એની કોઈ યુટિલિટી રહેતી નથી. સો આ વસ્તુ માટે અમે એકદમ કાર્યરત છીએ. અને સેકન્ડલી, જ્યારે એન્ટરપ્રેન્યોરશિપની વાત કરીએ ત્યારે એન્ટરપ્રેન્યોરશિપ માટે વી સપોર્ટ ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. વી આર અ પાર્ટ ઓફ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. અમે અહીંયા બિઝનેસ પ્લાન્સ, બિઝનેસ સ્ટ્રેટેજીસ, સિમ્પોઝિયમ્સ, કોન્ક્લેવ એવું કરીને બહુ જ બધા પ્લેટફોર્મ બાળકોને પૂરા પાડીએ છીએ. દરેક સેમિસ્ટરમાં ઓછામાં ઓછા 40 કે એનાથી વધારે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ આવીને બાળકો સાથે વાતચીત કરે છે. સો જેજી યુનિવર્સિટીનો જો પર્યાય શોધીએ તો એ શું છે? તો જેજી યુનિવર્સિટીનો પર્યાય એટલે એક્સેલન્ટ એજ્યુકેશન એટ એફોર્ડેબલ રેટ. ધીસ ઇઝ વોટ જેજી યુનિવર્સિટી સ્ટેન્ડ્સ ફોર. સ્ટુડન્ટ્સ માટે અને સ્ટુડન્ટ્સ દ્વારા ચાલતી આ યુનિવર્સિટીનું વિઝન ખૂબ મોટું છે. દરેક પ્રકારના કોર્સ પણ અવેલેબલ છે. પણ જો વાત કરીએ એડમિશન પ્રોસેસની, તો એ કેવી રીતે થશે એ સ્ટુડન્ટ્સ જાતે જ તમને કહેશે. કારણ કે અહીંયા માનવામાં એવું આવે છે કે સ્ટુડન્ટ્સ જાતે જ બધું જ ઓર્ગેનાઇઝ કરે છે અને સાથે એક્ઝિક્યુશનનો પણ પાર્ટ બને છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને ફરી પાછા મળીએ છીએ જેજી યુનિવર્સિટી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ આવી છે આજે જેજી યુનિવર્સિટી અમદાવાદ એક્સપ્લોર કરવા માટે. જે યુનિવર્સિટીમાં કોર્સ બધા જ અવેલેબલ છે, પણ આ યુનિવર્સિટી એક્ઝિક્યુશનમાં વધારે માને છે. જ્યાં એવું માનવામાં આવે છે કે જો સ્ટુડન્ટ્સ જાતે પોતે જ યુનિવર્સિટીમાંથી ભણી અને પોતે યુનિવર્સિટી દ્વારા જ ઓર્ગેનાઇઝ કરેલા ડિફરન્ટ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરે, વોલેન્ટિયરનો ભાગ ભજવે, તો બરાબર સ્ટુડન્ટ્સને એક્ઝિક્યુશન પણ સમજાય છે. પછી એ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ હોય કે પછી મેડિકલના કે પછી એન્જિનિયર સ્ટુડન્ટ્સ હોય. તો ચાલો આજે આપણે સ્ટુડન્ટ્સ માટે અને સ્ટુડન્ટ્સ દ્વારા ચાલતી આ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ સાથે જ વાત કરીએ કે અહીંયા એડમિશનની પ્રોસેસ કેવી રીતે ચાલે છે. અહીં એડમિશન પ્રોસેસ ખૂબ જ સહેલી છે અને સરળ પણ છે. જ્યાં વિદ્યાર્થીઓ જ તમારી સાથે વાત કરશે, તમે પસંદ કરેલા કોર્સના ફેકલ્ટી મેમ્બર્સ સાથે વાત કરાવશે
અને તમે એમને જાતે મળી શકશો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ લાવી શકશો. જેજી યુનિવર્સિટીમાં અત્યારે હું છું અને એડમિશન ડોમ જે બનાવેલો છે એ એડમિશન ડોમમાં જેટલા પણ લોકોને હું આઈ કાર્ડ સાથે મળું છું એ બધા જ અહીંયાના સ્ટુડન્ટ્સ છે. તો મારી સાથે અત્યારે ગ્રીશા છે. હાય ગ્રીશા, આજે તમે અહીંયા શું અત્યારે કામ કરી રહ્યા છો અને તમારી યુનિવર્સિટી વિશે તમે ખુદ થોડી ઇન્ફોર્મેશન આપણા વ્યુઅર્સને આપો. હેલો એવરીવન, મારું નામ ગ્રીશા ગોલછા છે. હું અહીંયાની MBAની સ્ટુડન્ટ છું. એઝ વેલ એઝ મને બહુ ખુશ છું કે અહીંયા ઓપોર્ચ્યુનિટી મળી એઝ એન ઇન્ટર્ન વર્ક કરવા માટે. એ લોકોએ મને હાયર કર્યો. એ ઇન્ટર્નશિપ દરમિયાન અમે ઘણું બધું શીખ્યું. પહેલાં અમારું પ્લાનિંગથી લઈને એક્ઝિક્યુશન સુધી બધું જ અમને અહીંયા શીખવાડવામાં આવે છે. જેમ કે પહેલાં અમારી ટ્રેનિંગ થાય છે ત્યારે અમને કહે છે કે કઈ રીતે પેરેન્ટ્સને રિસીવ કરવાના છે, કઈ રીતે એમને બધું બતાવવાનું છે, કેમ્પસ વિઝિટ કરવાની છે. તો જેમ પેરેન્ટ્સ આવે છે અમે સૌથી પહેલાં એમને વેલકમ કરીએ છીએ. એના પછી એમના માટે ફોર્મ ફિલઅપ કરાવીએ છીએ. જેમ કે ટેક ડ્રિવન યુનિવર્સિટી છે જેજી યુનિવર્સિટી, તો અમે સૌથી પહેલાં ટેબ્લેટમાં એમનું ફોર્મ ફિલ કરાવીએ છીએ. એના પછી એમના માટે વિઝિટ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું બતાવવામાં આવે છે, કઈ ફેસિલિટીઝ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ એ બધું એમાં ઇન્ક્લુડ કરીએ છીએ. એના પછી અમે લોકો એમને ફરી કાઉન્સલિંગ માટે લઈ જઈએ છીએ. કાઉન્સલિંગમાં એમના એક્સપર્ટ્સ જે ફેકલ્ટીઝ છે એ ઇન ડિટેલ બધું બતાવે છે કે શું શું કરિક્યુલમ રહેશે, કઈ રીતે એમને બધું ગાઈડન્સ આપે છે. અને અમારા જે ઇન્ટર્ન્સ છે એમને રેડ કાર્પેટ સુધી સી ઓફ કરવામાં જ આવે છે. તો એઝ એન ઇન્ટર્ન હું બધાને સજેસ્ટ કરીશ કે જે યુથ છે તો અમે વિચારીએ છીએ કે જે જુનિયર્સ આવે અમારા એ સેમ અમારા જેવા આવે અને મોર એમ્પાવર કરીએ અમે લોકો એ લોકોને, અને એ લોકો આવીને અમારાથી ઇન્ટરેક્ટ કરીએ અને અમે એમના જોડે વધારે કનેક્ટ કરી શકીએ. બેઝિકલી જ્યારે અહીંયા 12th પછી ઘણા બધા કોર્સીસમાં સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે કયા કોર્સમાં જવું, તો અહીંયા અમે એક જ જગ્યાએ ઘણા બધા કોર્સીસ એમને એઝ અ પૂલ આપેલા છે. જેની અંદર ઓપ્શનમાં છે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, દેન વી હેવ કોમર્સ ફિલ્ડ, કોમ્પ્યુટર સાયન્સ, સ્કૂલ ઓફ લો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અપ્લાઇડ સાયન્સ જેમાં ફોરેન્સિકના કોર્સીસ છે, જેની અંદર એમ્બ્રોલોજીની જે બધી ફિલ્ડ્સ છે એ સ્ટુડન્ટ્સને ભણાવવામાં આવે છે. હવે વાત કરીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટની, તો સ્કૂલ ઓફ મેનેજમેન્ટની અંદર અમે લોકો ઘણા બધા ન્યૂ કોર્સીસ આ વર્ષે સ્ટુડન્ટ્સ માટે એમને અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. જેની અંદર BFSI છે, બેન્કિંગ, ફિનાન્સ, સસ્ટેનેબિલિટી ઉપર આખું ઇન્સ્યોરન્સવાળું છે, સર્વિસ અને ઇન્સ્યોરન્સ માટે. Then we have ACCA, then we have this પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કોર્સીસ બી અમે લોકો એની સાથે સાથે ઇન્ક્લુડ કર્યા છે. ઓન્ટરપ્રિનરશિપની ઉપર કોર્સીસ છે, એપ્લાઇડ ટેકનોલોજી ઉપર કોર્સીસ છે. સો સ્ટુડન્ટ્સ હવે BBAની સાથે સાથે ડિફરન્ટ ફિલ્ડ્સની અંદર પણ ભણી શકશે. એનું સ્પેશિયલાઇઝેશન સ્ટુડન્ટને એક જ જગ્યા પર મળશે. જેમ કે BCA છે તો એની અંદર ફૂલ સ્ટેક અને AIનું સ્પેશિયલાઇઝેશન અમે સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કર્યું છે. તો આ બધી કોર્સીસની અમારી ઇન્ફોર્મેશન છે. સિવાય કે તમે વેબસાઇટ ઉપરથી એની માહિતી લો, આઈ પ્રિફર દેટ યુ શુડ કમ વિઝિટ વન્સ ટુ અવર યુનિવર્સિટી. જે અમે બહુ સારું એક યુનિવર્સિટીમાં એડમિશન ડોમ તમારી માટે રેડી કર્યું છે. તો એની અંદર આવીને તમને જે કમ્પ્લીટ માહિતી છે, કમ્પ્લીટ ફ્લો છે એ તમને જાણવા મળશે. અને એની સાથે સાથે તમે આવો, અમારા જે એક્સપર્ટ્સ છે એમની સાથે તમે મુલાકાત લો, એ તમને સમજે, તમારી સાથે વાત કરે. એક ફેકલ્ટી ઇન્ટરેક્શનની અંદર એ તમને બહુ સારું એક માર્ગદર્શન આપી શકે કે તમારી માટે સારું શું છે. યુઝ્યુઅલી શું હોય, વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ મારો ફ્રેન્ડ જ્યાં જતો હોય ને હું બી એની પાછળ જાઉં, પણ એ ખોટી વસ્તુ છે. તમારે તમારા જે મેન્ટોર્સ છે એમની સાથે વાત કરીને અને તમારી માટે શું યોગ્ય છે, તમારી માટે શું સારું છે, એ એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન લેવું બહુ જ જરૂરી છે. આજે અમે લોકો જે મેનેજમેન્ટની અંદર અહીંયા ભણાવી રહ્યા છે, જે બી કોર્सेस BTechના બધા ચાલી રહ્યા છે, એન્જિનિયરિંગના, તો અમે લોકો એને છે ને મોર ઓફ અ પ્રેક્ટિકલ એન્ડ લેસ ઓફ અ થિયરીની અંદર કન્વર્ટ કર્યું છે. જે ન્યૂ એજ્યુકેશન પોલિસી સરકારે આપણને આપેલી છે એની બહુ સારી રીતે યુઝ કરીને અને સ્ટુડન્ટ્સ માટે હેન્ડ્સ ઓન લર્નિંગની અમે બહુ સારી વ્યવસ્થા કરી છે. આજે આપણે એક્સપ્લોર કરી
જેજી યુનિવર્સિટી અમદાવાદ, કે જ્યાં ભણતરને પણ એક્સપોઝર આપવામાં આવે છે, સાથે એક્ઝિક્યુશનને પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે કે બાળકો ક્લાસરૂમમાંથી બહાર જઈને શું શીખે છે એના પર પણ વધારે ધ્યાન આપવામાં આવે છે. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી હું છું ધારા, ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે.